નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એક્ટર, સિંગર, એન્કર ફરી એકવાર આપની સેવામાં ઉપસ્થિત. ફરી એકવાર હૃદયના ઊંડાણથી સિને સરિતાનો આભાર વ્યક્ત કરું છું. અને આજે ખાસ આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે આજે હું જે કલાકારોની વાત કરવા માટે તમારી સમક્ષ આવ્યો છું, ખરેખર હું મારી જાતને ધન્ય સમજું છું કે નસીબવંતો છું કે આજે મને આ સુંદર મોકો મળ્યો છે. જી હા, એ કલાકારોનું નામ આપ સુધી પહોંચાડીશ. એ કલાકાર કે જેણે ગુજરાતી ચલચિત્રને એક અલગ જ દિશામાં રફતાર પકડાવી અને આજે પણ એ કલાકારોને આપણે દિલથી યાદ કરીએ છીએ. નો ડાઉટ હજી પણ એ કલાકાર એટલા જ કાર્યરત અને સક્રિય છે. જી હા, તો સિને સરિતાના માધ્યમથી માણીએ આજના એ કલાકારની. હા તો દર્શક મિત્રો, ચાલો જાણીએ આપણે અભિનેત્રી અરુણા ઈરાનીના કારકિર્દીની વાતો. કેટલી બધી સારી ફિલ્મો અને કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, સમયને ધ્યાનમાં રાખી કેટલીક ફિલ્મો આપ સુધી હું પહોંચાડ્યું. એમાં સૌથી પહેલાં છે મારે જાઉં પેલે પાર, ત્યારબાદ સંતુ રંગીલી, બધું યાદ આવી ગયું હશે તમે, સંતુ રંગીલી. ત્યારબાદ ચરોતરની ચંપા, મસ્તીથી ભરેલું આ ફિલ્મ. ત્યારબાદ દીકરી ચાલી સાસરે, લાગણીશીલ ફિલ્મ. કલાપી, ગામડાની ગોરી, રસ્તાનો રાજા, ગંગાપુરની ગંગા, વિધિના લેખ, મારી હેલ ઉતારો રાજ. આ કેટલીક યાદગાર ફિલ્મો જે મેં આપ સુધી પહોંચાડી. યાદગાર સિરિયલમાં પણ અરુણા ઈરાનીએ પોતાના અભિનયની ઓજાસ પાથરી છે, જેમાં છે સૌભાગ્ય લક્ષ્મી, સંસ્કાર, પરિચય અને માયકા. આ 18 સિરિયલ ફિલ્મોની યાત્રા અરુણા ઈરાનીની. જાજરમાન કલાકાર કે તેની એક એક ફિલ્મ આપણા વિચારોમાં આજે પણ એ જ રીતે ગુંજે જ્યારે આ વાત કાલની હોય. જી હા, અને પહેલાં જ કહ્યું કે લેડી સિંગમ એક ગુસ્સેથી ભરેલી એંગ્રી લેડી, જેને કહેવાય અમિતાભ બચ્ચન માટે જેમ કે એંગ્રી યંગ મેન કહેવાય, એમ અલગ છટા સાથે અલગ શૈલી સાથે અભિનય પાથર્યો. મને ઘણા બધા મારા પ્રિય પિક્ચર છે કે એ મારે અત્યારે તમને નથી કહેવા, કારણ કે તમે પોતે જાણો છો અમુક વાતો. અને મને આનંદ એ વાતનો છે કે માફી ચાહું છું, હું કંઈક મારું નાખું છું કે ઈરાની પરિવારમાં 3 કલાકારો સાથે મને 2-5 મિનિટ ઊભું રહેવાનો મોકો મળ્યો પડદા પર. એની માટે હું ધન્ય અનુભવું છું ઈરાની પરિવારનો, જેમાં આદિ ઈરાની, ફિરોઝ સાહેબ અને અરુણાજી. સિને સરિતાનો આભાર માનું છું કે આ પળ પર મને તમે અહીંયા આગળ બેસાડ્યો છે. આ છે આપણા અરુણા ઈરાનીની વાતો. અરુણા ઈરાનીએ ઘણા બધા હિટ, સુપર ડુપર ગીતો પણ આપ્યા છે. હા, આનંદની વાત છે કે અરુણા ઈરાનીજીને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. આપ જાતે પણ એને જોઈ શકશો. પણ એમાં ખાસ 2 એવોર્ડની વાત કરીએ, ફિલ્મફેર સપોર્ટિંગ એવોર્ડ અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. આ બહુ ઊંચી વાત છે કે કોઈ પણ કલાકારને આ એવોર્ડ મળે એટલે એની જીવન યાત્રા સફળ થઈ જાય છે. જી હા, આ અરુણા ઈરાની આ કલાકારની શરૂઆત ક્યાંથી થઈ? તારીખ 18 ઓગસ્ટ 1946 મુંબઈ પારસી પરિવારના આંગણે આ દીકરીનો જન્મ થાય. અરુણા ઈરાનીના માતા પિતાનું નામ, પિતા ફરુદ્દીન ઈરાની અને માતા સગુણા. પિતા એક નાનકડી નાટક કંપની ચલાવતા, જે નાટક કંપનીમાં અરુણા ઈરાનીના માતા એક અભિનેત્રી તરીકે કામ કરતા. પણ આ નાનકડી કંપની એટલી રફતારથી ચાલતી નથી, થોડી ચાલતી. આ પરિસ્થિતિમાં ઘર સંભાળવું મુશ્કેલ થઈ ગયું હતું. નાનકડી આ 9 વર્ષની અરુણા ઈરાની એ સમય દરમિયાન પિતાના નાટક કંપનીમાં બહુ સહયોગ કરતી. દરેક કલાકારો જે નાટકમાં કામ કરે દરેકના ડાયલોગ્સ યાદ રાખતી. એને ગમે ત્યારે ગમે તે પળમાં ગમે તે કલાકારોના માટે રોલ કરવાની તૈયારી રાખવી પડતી. એટલી તૈયાર આ અરુણા ઈરાની. અને કહેવાય છે ને કે તકદીર તમારી ગમે ત્યારે ચમકે અને ચમકે ત્યારે તમને 7મા આસમાન પર પહોંચાડે. અરુણા ઈરાનીના કિસ્સામાં કંઈક આવું જ થયું. જી હા, એવું કહેવાય છે કે હીરાની ફરક જોહરી જ જાણે. જી હા, યાદ છે એ સમય દરમિયાન
1961ની કદાચ વાત કરું છું કે ગંગા જમના ફિલ્મની શરૂઆત થવા જઈ રહી હતી. અને આપ સર્વ જાણો છો ગંગા જમના ફિલ્મ દિલીપ કુમારના નેજા હેઠળ તૈયાર કરવામાં આવી. એ ફિલ્મની શરૂઆતમાં કેટલાક બાળકની જરૂર હતી, તો બાળ કલાકારોની જરૂર હતી. તો ગામમાંથી લગભગ 300થી 400 બાળકોને શૂટિંગ માટે બોલાવવામાં આવ્યા. બધા બાળકો ત્યાં ભેગા હતા. એમાં પહેલેથી નટખટ મસ્તીખોર અરુણા ઈરાની પણ. આમ તો જો કે અરુણા ઈરાનીને આવી બધી જગ્યાએ જવું નહોતું, પણ એમને ખબર પડી કે આ જગ્યાએ વેફર્સ અને કોકા કોલા મળશે. તો આ એક લાલસામાં અરુણા ઈરાની આ બાળકોની સાથે એ શૂટિંગના ઓડિશનમાં પહોંચી. ખૂણામાં બેઠા બેઠા એ વેફર્સ અને કોકા કોલાની મસ્તીમાં હતી. ત્યાં દિલીપ કુમારની નજર આ અરુણા ઈરાની પર પડી. દિલીપ સાહેબ અરુણા પાસે આવ્યા અને કે એ લડકી क्या तू डायलॉग बोलेगी? अरुणा ने कहा हाँ मैं बोलूंगी. એને હા એટલા માટે પાડી જે મેં તમને વાત કરી હતી, વેફર્સ. જી હા. અને અરુણા ઈરાનીએ ત્યારે ડાયલોગ્સ પણ બોલ્યા. દિલીપ સાહેબને બહુ જ ગમ્યા. ત્યાર પછી અરુણાના સૂરજનો ઉદય થયો. ગંગા જમના ફિલ્મથી આ કલાકારે ક્યારેય પણ પાછળ વળીને જોયું નથી. તો દર્શક મિત્રો, અમારા 1978ની આ ફિલ્મ જગતની યાત્રામાં અરુણાજીના કેટલાક યાદગાર ફિલ્મો છે, એની પણ અમે તમને વાત કરીશું. આપ આપના સુઝાવ, આપના મંતવ્ય સિને સરિતાને જરૂર જણાવશો. આપે મારી વાતને જે સાંભળી સમજવાની કોશિશ કરી, નમ્ર અપીલ એ જ કરીશ કે ફરી એકવાર આપણે આપણા ગુજરાતી ચલચિત્રોને જોવા જોઈએ. તો જ આ ચલચિત્રો આપણા જીવિત રહેશે. અને એટલે જ સમય થઈ ગયો છે આપથી વિદાય લેવાનો. જતા જતા આજ્ઞા પ્રમાણે આદત મુજબ જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્ર અને ગુજરાતી ચલચિત્રના કલાકારોનો ઇતિહાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.